ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાની છે 31 જાન્યુઆરી 2025ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર વિશે। ને આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લો, બાજુમાં આપેલા બે લાઇકન પર ક્લિક કરી લો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે। તો આજનો પહેલો ક્વેશ્ચન છે કે તાજેતરમાં કયા ક્રિકેટરે જે T20માં ભારતનો ટોપ વિકેટ કીપર રન સ્કોરર બન્યો છે? તો મિત્રો દિનેશ કાર્તિક। તો મિત્રો દિનેશ કાર્તિકે એક મહત્વપૂર્ણ મેચમાં મિત્રો તેને 21 રન ફટકાર્યા છે। અને મિત્રો જે આ દિનેશ કાર્તિકે એ મહેન્દ્રસિંહ ધોનીને MS ધોનીને પાછળ છોડીને આ મહત્વપૂર્ણ સિદ્ધિ મિત્રો હાંસલ કરી છે। અને જે દિનેશ કાર્તિક દ્વારા મિત્રો 361 ઇનિંગ્સમાં અને મેચ છે 409, એમાં કેટલા રન કર્યા છે? 7451 રન કર્યા છે। અને ભારતનો T20માં જે વિકેટ કીપર બેટ્સમેન તરીકે સૌથી વધુ ટોપ સ્કોરર તરીકે દિનેશ કાર્તિકને આપણે આ મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસિલ કરી છે। તો મિત્રો આવનારી એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। તાજેતરમાં કયો ક્રિકેટર ટેસ્ટ ક્રિકેટમાં 10,000 રન કરનાર ઓસ્ટ્રેલિયાનો મિત્રો ચોથો ખેલાડી બન્યો છે? તો મિત્રો સ્ટીવ સ્મિથ। તો સ્ટીવ સ્મિથે મિત્રો હાલ શ્રીલંકા સામુ જે ટેસ્ટ સિરીઝ ચાલુ છે મિત્રો, એમાં મિત્રો એને 200 રન કર્યા છે। અને આ 200 રન કરવાથી મિત્રો તેને ટેસ્ટ ક્રિકેટમાં 10,000 રન પૂરો કરનારો વિશ્વનો 15મો ખેલાડી, વિશ્વનો કેટલામો? 15મો ખેલાડી બની ગયો છે। અને ઓસ્ટ્રેલિયાનો ચોથો ખેલાડી, એટલે ઓસ્ટ્રેલિયામાં ચોથો ખેલાડી બની ગયો છે જેને 10,000 રન કર્યા છે ટેસ્ટમાં। તો મિત્રો જે સ્ટીવ સ્મિથ છે એ ઓસ્ટ્રેલિયા તરફથી મિત્રો ક્રિકેટ રમે છે। તો મિત્રો આ પણ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તાજેતરમાં મિત્રો જે ઉત્તર પ્રદેશ રાજ્યનો કયો જિલ્લો જે વિધવાઓના ઘર તરીકે ઓળખાય છે? તો મિત્રો જે વૃંદાવન જિલ્લો હોય, વૃંદાવન યુપીનો, એ વિધવાઓના ઘર તરીકે ઓળખાય છે। અને ઉત્તર પ્રદેશની રાજધાની શું છે? લખનઉ। યાદ રાખજો, ઉત્તર પ્રદેશની રાજધાની શું છે? લખનઉ। તેના સીએમ છે યોગી આદિત્યનાથ અને તેના રાજ્યપાલ છે આનંદીબેન પટેલ। તો ભારતના ઘણા શહેરો તેમના ઇતિહાસ, સંસ્કૃતિ અથવા જે પરંપરાઓના કારણે વિશેષ નામોથી ઓળખાતા હોય છે, જેમાં કેટલાક સ્થળો તેમના મંદિરો, તહેવારો અને અન્ય આભૂષણના કારણે પ્રખ્યાત હોય છે। જ્યારે જ્યાં ઉત્તર પ્રદેશનો જે વૃંદાવન જિલ્લો છે એ વિધવાઓના ઘરના નામથી પ્રખ્યાત છે। તો ઉત્તર પ્રદેશમાં ઉત્તર ભારતનું એક અગત્ય રાજ્ય, જેમાં 241 મિલિયનથી વધુ લોકો સાથે દેશનું સૌથી મોટું વસ્તી ધરાવતું આ રાજ્ય છે। તેમાં વિશ્વના મોટા ભાગના દેશો કરતાં વધુ લોકો છે। અને આ જે નેપાળના કેટલાક ભારતીય રાજ્યો છે સરહદી વચ્ચે વહેંચાયેલા છે, અને કહેવાય ને કે 2,43,286 ચોરસ કિલોમીટરને આવરી લે છે અને ભારતનું ચોથું સૌથી મોટું રાજ્ય બનાવે છે। અને લખનઉની જે ઉત્તર પ્રદેશ છે એની રાજધાની છે લખનઉ। ઓકે મિત્રો, અને ન્યાયિક રાજધાની છે પ્રયાગરાજ। તો આ પણ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આવનારી એક્ઝામ માટે। આગળ ક્વેશ્ચન છે ચોથો, તાજેતરમાં કયા રાજ્યમાં આંતરરાષ્ટ્રીય સરસ્વતી સમારોહ ઉજવાશે? તો મિત્રો જે હરિયાણા છે, હરિયાણા, ત્યાં આંતરરાષ્ટ્રીય જે સરસ્વતી સન્માન છે મિત્રો તે યોજાવાનો છે। તો મિત્રો પહેલો પોઈન્ટ છે કે જે આ સરસ્વતી સમારોહ એ મિત્રો ક્યારે ઉજવવાનો છે? તો જે ગીતા જયંતિના પગલે મિત્રો ક્યારે? તો
ગીતા જયંતિ હે મિત્રો ના પગલે આ સમારંભનું મિત્રો આયોજન કરવામાં આવશે અને ગીતા જયંતિની ઉજવણીમાં સફળતાના પગલે હરિયાણામાં આજે સરસ્વતી મિત્રો સરસ્વતી સમારોહ હે મિત્રો એને ઉજવવામાં આવશે। આ જે મિત્રો સમારોહ હે એ મિત્રો કોના દ્વારા યોજવાનું હે તો કે જે हरियाणा है हरियाणा ता सरस्वती हेरिटेज डेवलपमेंट कौन डेवलपमेंट ना जे वाइस प्रेसिडेंट खुमान सिंह एना हस्ते मित्रों जे आ सरस्वती समारोह है मित्रों एનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને આ રે 5 દિવસીય ઇવેન્ટ છે। કેટલા દિવસીય? 5 દિવસીય મિત્રો આ ઇવેન્ટ છે, જેનું મિત્રો આયોજન ક્યારે થશે તો 29 જાન્યુઆરી થી લઈને 4 ફેબ્રુઆરીની વચ્ચે મિત્રો આ ઇવેન્ટ યોજાવાની છે। ઓકે મિત્રો, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન है, તમને એક્ઝામમાં પૂછાય કે સરસ્વતી જે સમારોહ છે એનું આયોજન ક્યાં થયું હતું તો કે હરિયાણા। કેટલા દિવસ ઇવેન્ટ છે? 4 દિવસની। ઓકે મિત્રો, તેના મુખ્યમંત્રી કોણ છે તો તમને યાદ હોવું પડે, નાયબ સૈની તેના મુખ્યમંત્રી છે અને હરિયાણાની રાજધાની તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે। ઓકે, આગળનો ક્વેશ્ચન છે કે માનુષ શાહ અને જે દિયા ચિતાલે નેશનલ કોનામાં ચેમ્પિયનશિપનો મિત્રો તાજ જીત્યો છે તો જે ટેબલ ટેનિસ છે, ટેબલ ટેનિસ એમાં તેમને જે આ ચેમ્પિયનશિપનો તાજ જીત્યો છે। તો 2025માં સિનિયર નેશનલ કપ ટેબલ ટેનિસ ચેમ્પિયન 26 જાન્યુઆરીમાં સુરતનું જે મિત્રો દીનદયાલ ઉપાધ્યાય સ્ટેડિયમ છે મિત્રો ત્યાં રોમાંચક પ્રદર્શનની સાક્ષી સાથે સમાપ્ત થઈ। એટલે મિત્રો જે આ 2025માં સિનિયર નેશનલ ટેબલ ટેનિસ હતી એનું આયોજન ક્યાં થયું હતું તો સુરતમાં હતું। સુરતનું કયું સ્ટેડિયમ? પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ છે મિત્રો, ત્યાં આ મેચ યોજાઈ હતી। તેમાં માનુષ શાહ અને જે દિયા ચિતાલે છે એમને નોંધપાત્ર કૌશલ્ય અને સ્થિતિસ્થાપકતાના દર્શાવતા અનુક્રમે પુરુષ અને મહિલાએ બંને મિત્રો ટાઇટલ જીત્યા છે। તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ એટલું છે મિત્રો આમાં કે આ મેચનું આયોજન ક્યાં થયું હતું તો સુરતનું જે સુરત છે સુરત એનું પંડિત દીનદયાલ ઉપાધ્યાય સ્ટેડિયમ છે મિત્રો ત્યાં થયું હતું અને બંને મિત્રો ટાઇટલ જીત્યું છે। આગળનો ક્વેશ્ચન છે તાજેતરમાં કોને ચાહો ક્રોપ્સના સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તો શૈલેષ કુમાર દવેને મિત્રો નિયુક્ત કરવામાં આવ્યા છે। તો ચાહો કોર્પોરેશન અગ્રણીઓ જે ક્લાઉડ સોફ્ટવેર સ્ટાર્ટઅપ અને નોંધપાત્ર નેતૃત્વનું પરિવર્તનની જાહેરાત કરી છે અને 27 જાન્યુઆરીના રોજ તેના સીઈઓ જે શ્રીધર વેમ્બુને જાહેર કર્યા છે કે તે તેમના કંપનીના જે સીઈઓનું પદ છોડી અને સંશોધન વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે। તો મિત્રો તેમના સ્થાને ચાહો કોર્પોરેશનના સહસ્થાપક શૈલેષ કુમાર દવેને નવા ગ્રુપના સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવેલા છે। તો આવનારી એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કોણે પ્રથમ મહિલા હોકી ઇન્ડિયા લીગ્સનું ટાઇટલ જીત્યું છે તો મિત્રો આ ટાઇટલ રહ્યું ને એ જે ઓડિશા વોરિયર છે એના દ્વારા જીતી લેવામાં આવ્યું છે। કોના દ્વારા? ઓડિશા વોરિયર્સ દ્વારા આ ટાઇટલ જીતવામાં આવ્યું છે। અને મિત્રો તો આ જે ટાઇટલ જીતવામાં હતું એની સામે કોણ હતું તો સુરમા હોકી ક્લબ છે, હોકી ક્લબ એને હરાવીને મિત્રો
ઓડિશા વોરિયરે આ ટાઇટલ જીત્યું છે. પછી આ જે મેચ હતી મિત્રો હોકીની એ ક્યાં હતી? તો તમારે યાદ રાખવાનું કે જે રાંચીના મરાંગ ગોમકે જયપાલ સિંહ સ્ટેડિયમમાં યોજાઈ હતી. તો મિત્રો યાદ રાખજો, એ બી ઇમ્પોર્ટન્ટ છે કે મેચનું આયોજન ક્યાં થયું હતું. તો મિત્રો જે રાંચીનું મરાંગ ગોમકે જયપાલ સિંહ સ્ટેડિયમ ખાતે યોજાઈ હતી અને આ મેચમાં જે સોફમેન માટે એક મુક્તિની ક્ષણ હતી. તેમણે અગાઉ જાપાન સામે ભારતની હારનો સામનો કરવો પડ્યો હતો. પણ મિત્રો જે આ ઓડિશા વોરિયર છે મિત્રો, એને પ્રથમ જે આ હોકી ઇન્ડિયા લીગ છે મિત્રો, એનું પ્રથમ ટાઇટલ જીતી લીધું છે. કોને હરાવીને? તો સુરમા હોકી ક્લબ છે એને 2-1 હરાવ્યું. ઓકે મિત્રો, કેટલાથી? 2-1. જે ઓડિશા વોરિયર હતું એને 2 ગોલ માર્યા હતા અને જે સુરમા હોકી ક્લબ હતું એને 1 ગોલ માર્યો હતો. તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ ગણતંત્ર દિવસ નિમિત્તે 4 કલ્યાણકારી જે યોજનાઓ છે મિત્રો એની શરૂઆત કરી? તો તેલંગાણા દ્વારા મિત્રો જે આ 4 કલ્યાણકારી યોજના છે મિત્રો એ ગણતંત્ર દિવસે મિત્રો શરૂઆત કરવામાં આવી છે. તો મિત્રો આ 4 કલ્યાણકારી યોજના કઈ છે? તો એનો આપણે 1 by 1 એનો અભ્યાસ કરીશું. અને શું છે પહેલાં મિત્રો આપણે વાત કરશું જે રાયથુ ભરોસા યોજના. તો આ જે રાયથુ ભરોસા યોજના છે એમાં મિત્રો જે ખેતીલાયક જમીન દીઠ જે ખેડૂતો છે મિત્રો એને 12,000 રૂપિયાની નાણાકીય સહાય આપવાની. કેટલા? 12,000 રૂપિયાની નાણાકીય સહાય. આ નાણાકીય સહાય રીને એ ડાયરેક્ટ જે ખેડૂત છે મિત્રો, એના ખાતામાં જમા થાય. ક્યાં થાય? ખાતામાં જમા થાય. એટલે પહેલી યોજના કઈ છે? તો કે રાયતુ ભરોસા યોજના. શું છે? જે પણ ખેડૂતો મિત્રો ખેતીલાયક જમીન ધરાવે છે એને 12,000 રૂપિયાની નાણાકીય સહાય કરવામાં આવશે. આ જે બધી યોજનાઓ છે ને મિત્રો એ જે તેલંગાણાના જે સીએમ છે જે રેવંત રેડ્ડી, એમાં જે ભૂમિહીન ખેડૂતો હોય કે ખેતીલાયક મજૂરો હોય કે હાંસિયામાં ધકાઈ ગયેલા જે સમુદાયને ટેકો આપવા માટે મિત્રો આ બધી યોજનાઓ મિત્રો બહાર પાડવામાં આવી છે. પછી બીજી યોજના છે મિત્રો ઇન્દિરા અમ્મા આત્મીય ભરોસા યોજના. આ યોજનામાં શું છે? આ યોજનામાં મિત્રો જે પણ ખેડૂતો છે ને મિત્રો એ જમીન ના ધરાવતા હોય, જમીન ના હોય અથવા કે તે મજૂર હોય, તેમને પણ મિત્રો 12,000 રૂપિયાની નાણાકીય સહાય કરવામાં આવશે. આવું મિત્રો જે તેલંગાણાના જે સીએમ છે રેવંત રેડ્ડીએ તેમને જાહેર કર્યું છે. આગળ વાત કરવામાં આવે મિત્રો તો આનાથી શું થશે? તો કે જે પણ જે જમીન વિહોણા ખેડૂતો છે તેમને નિર્ભય લોકોની મિત્રો આજીવિકામાં વધારો થાય. એટલે એમનું જે મિત્રો જીવન ધોરણ છે એમાં થોડો મહદઅંશે સુધારો આવશે. આગળ વાત કરીશું તો બીજી એક યોજના છે કે જે મિત્રો જે દલિતો છે મિત્રો, દલિતો, આદિવાસીઓ અને જે પછાત વર્ગોને લક્ષ્યાંક બનાવી એમને આવાસ યોજનામાં ઘરો આપવાની મિત્રો બાંધવા માટે 5 લાખની નાણાકીય સહાય આપવામાં આવશે. એ યોજનાનું નામ છે કે ઇન્દિરા અમ્મા ઇન્ડલુ યોજના. ઇન્દિરા અમ્મા શું નામ છે? ઇન્દિરા અમ્મા ઇન્ડલુ યોજના, જે દલિતોને મિત્રો 5 લાખ રૂપિયાની સહાય કરશે, જેને ઘર બનાવવામાં મદદરૂપ થઈ શકે. પછી દલિત હોય, આદિવાસી હોય કે મિત્રો પછાત વર્ગનો કોઈ પણ કોમ હોય. તો અને જે આ તેલંગાણા દ્વારા મિત્રો 2024-25નું બજેટ છે એમાં 22,500 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. તો મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ આગળની એક્ઝામમાં પૂછાઈ શકે છે.
તાજેતરમાં પીએમ નરેન્દ્ર મોદીએ દહેરાદૂનમાં કેટલામી નેશનલ ગેમ્સની શરૂઆત કરી? તો મિત્રો અહીંયા જવાબ આવશે 38મી. ઓકે મિત્રો, અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે. 38મી નેશનલ ગેમ મિત્રો દહેરાદૂનમાં મિત્રો આયોજન કરવામાં આવ્યું હતું. ઓકે મિત્રો, તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉત્તરાખંડના દહેરાદૂનમાં મિત્રો 38મી જે રાષ્ટ્રીય રમતનું ઉદ્ઘાટન કર્યું, જે એક મહત્વપૂર્ણ સીમારૂપ ચિહ્નના કારણે જે મિત્રો દહેરાદૂન એટલે ઉત્તરાખંડની જે 25મી વર્ષગાંઠ હતી તે દિવસે ઉજવણી કરવામાં આવી. આ જે ભારતની વધતી જતી રમતગમત સંસ્કૃતિને ઉજાગર કરે અને દેશભરના જે યુવાનો છે તેની પ્રતિભા દર્શાવવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડે છે. અને પ્રધાનમંત્રીએ ભવિષ્યને ઘડવા અને ફિટનેસને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક તંત્રને વેગ આપવા માટે રમતગમત ઉપર મહત્વપૂર્ણ ભાર મૂક્યો છે. તો મિત્રો આ ગેમની થીમ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. શું હતી થીમ? તો ગ્રીન ગેમ્સ. શું હતું થીમ? શું છે? ગ્રીન ગેમ્સ. તો મિત્રો યાદ રાખજો, આગળની એક્ઝામમાં પૂછાઈ શકે. આયોજન ક્યાં હતું? ઉત્તરાખંડનું દહેરાદૂન. કેટલામી હતી? તો 38મી. ઇસરોએ હરિકોટાના જે સતીશ ધવન સ્પેસ સેન્ટરથી કેટલા ઉપગ્રહો લોન્ચ કર્યા છે? તો 100 મિત્રો. કેટલા? 100 ઉપગ્રહો લોન્ચ કર્યા છે. અને ઇસરોનું ફૂલ ફોર્મ શું છે? તો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, જેનું વડું મથક આવેલું છે બેંગ્લોરમાં. તો મિત્રો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. અને તેની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1969માં મિત્રો 15 ઓગસ્ટ 1969ના રોજ ઇસરોની સ્થાપના કરવામાં આવી હતી. અને મિત્રો તેના અત્યાર હાલના જે અધ્યક્ષ છે એ સમીર વી કામત છે. તો તમને યાદ હોવું પડે કે કોણ છે મિત્રો. તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે એઆઈ દ્વારા ATCS સિસ્ટમ લાગુ કરવામાં આવી છે? તો જે ગુજરાતનું અમદાવાદ છે ત્યાં ટ્રાફિક સિસ્ટમ નિવારવા માટે એ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. આમાં શું છે મિત્રો કે આ જે મિત્રો એઆઈ સિસ્ટમ છે ATS, એનો શું કે જે 18 મીટરનો રોડ હોય અને 400 જેટલા જે ટ્રાફિક જે સિગ્નલો છે મિત્રો એને એઆઈ થ્રુ મિત્રો જોડવામાં આવશે. અને એઆઈ થ્રુ કનેક્ટ કરીને પછી આખી જે ટ્રાફિક સિસ્ટમ છે ને એને કંટ્રોલ કરવામાં આવશે. તો આજનું મિત્રો આ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીએ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને તમારા બીજા મિત્રોને મોકલી દો, જેથી કરીને આ કરંટ અફેરનો લાભ એ લોકો લઈ શકે મિત્રો. થેન્ક યુ, ધન્યવાદ. ફરી મળીશું નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે.